નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. એલએનએમ લાયન્સ હોસ્પિટલની મુલાકાત સાંસદ વિનોદ ચાવડાએ લીધી. કિડની ડાયાલિસિસ તથા અન્ય વિભાગોની કામગીરીથી પ્રભાવિત થયા. ગઢશીશા વેપારી મંડળે ₹25,000નું દાન આપ્યું. સાંસદ વિનોદભાઈ ચાવડા આજે પ્રથમ વખત એલએનએમ લાયન્સ હોસ્પિટલની મુલાકાતે આવ્યા. તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું તથા કિડની ડાયાલિસિસ વિભાગને જોઈ તેમજ દર્દીઓની પૂછા કરી. ત્યારબાદ લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ક્લબ તરફથી સન્માનપત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું. હોસ્પિટલના વાઇસ ચેરમેન લાયન કમલેશ સંઘવીએ હોસ્પિટલની જરૂરિયાતો તથા ડાયાલિસિસ સેન્ટરને મદદ કરવા માટે વિચારો વ્યક્ત કર્યા. સાંસદે પણ આ ક્ષેત્રે વધુમાં વધુ મદદરૂપ થવા માટે ઈચ્છા વ્યક્ત કરી. આ પ્રસંગે ગઢશીશા વેપારી મંડળ તેમજ રાજકીય આગેવાન કેશુભાઈ પારસિયા અને પ્રફુલભાઈએ ગઢશીશાથી આવી હોસ્પિટલને ₹25,000ના દાનનો ચેક અર્પણ કર્યો હતો. રિજિયન ચેરપર્સન ધર્મેન્દ્ર બારમેડા, પ્રમુખ અભય શાહ, સેક્રેટરી આશિષ તન્ના તથા ટ્રેઝરર પ્રકાશ ગુરનાની સાથે લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખોએ આ મુલાકાત સમયે ખાસ હાજરી આપી હતી. અન્ય વ્યવસ્થા હોસ્પિટલના મેનેજમેન્ટ વ્યોમાબેને સંભાળી હતી. આજે ભુજ મધ્યે લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટની જે હોસ્પિટલ ચાલુ છે, ખાસ કરીને ડાયાલિસિસ માટે અને અન્ય પણ આરોગ્યના વિભાગો ચાલુ છે, પણ ખૂબ આજે લાયન્સના જે ડાયાલિસિસ વિભાગની મુલાકાત કરી, દર્દીઓને પણ મળ્યો અને આજના પ્રસંગે જે રીતે ગઢશીશા વેપારી મંડળ દ્વારા આદરણીય કેશુભાઈ પારસિયા જે એમના પ્રમુખ છે, એમના દ્વારા 25,000નો સહાયનો ચેક આ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો. અને આપ સૌ જાણો છો તે રીતે મેં પણ સરકારની અંદર પહેલ કરી છે કે ડાયાલિસિસ માટે એક નિઃશુલ્ક લોકો માટે જે ડાયાલિસિસના જે દર્દીઓ છે એમને નિઃશુલ્ક એક ડાયાલિસિસનું સેન્ટર પણ ઊભું થાય અને જે નાની મોટી જે જરૂરિયાતો છે જે દર્દીઓની કે ભાઈ જે અત્યારે આપણને જે દર્દીઓ માટે જે નાની મોટી જરૂરિયાતો છે એ સંતોષવા માટે સરકારમાં ખૂબ જ રજૂઆત કરેલી છે. જે રીતે મેં વાત કરી કે અત્યારે પણ મેં કીધું કે કદાચ સરકાર છે કે જ્યાં સુધી આ સેન્ટર ઊભું ન કરે ત્યાં સુધી કચ્છની અંદર જે 2-3 જે સંસ્થાઓ દ્વારા એક લેવા પટેલ અને ખાસ કરીને જે આ લાયન્સનું જે સેન્ટર ચાલુ છે તો સરકાર એમાં સહભાગી બની અને અત્યાર સુધી એમાં કોઈ પણ પ્રકારની મદદ કરે તો જે સંસ્થાઓ આ કામ કરી રહી છે તો આ સંસ્થાઓને મદદરૂપ થશે અને જે ગરીબ પીડિત અને શોષિત વર્ગના જે દર્દીઓ છે એ વધારે લોકોને આ પ્રકારની મદદની સહાય બનશે. આજનો આ હોસ્પિટલમાં આમ તો હું આ લાયન્સ સાથે જોડાયેલો છું એટલે અવારનવાર આવું જ છું અને આ હોસ્પિટલની કામગીરી કે જે અત્યારે કચ્છ માટે ખૂબ જે પાણીના કારણે જે કિડનીનો રોગો છે અને કિડનીના કારણે ડાયાલિસિસ આજે કચ્છમાં ખૂબ મોટું પ્રમાણ છે અને આ ડાયાલિસિસના દર્દીને શું તકલીફ છે એનાથી હું બિલકુલ વાકેફ છું, કારણ કે એના દર્દીઓ મારા એક ગઢશીશા વેપારી મંડળના મિત્ર, મારી ટીમના અને એક મારી જ દુકાનમાં કામ કરતો મારા સાડુભાઈનો દીકરો આજે છેલ્લા 12 વર્ષથી ડાયાલિસિસ કરાવે છે લેવા પટેલમાં. એટલે આની શું તકલીફ છે એની સાથે હું પૂરો વાકેફ છું અને આના કારણે જ અમે મારી ટીમ મારી સાથે અમારા ગઢશીશા વેપારી મંડળના પ્રફુલભાઈ અને આખી અમારી કારોબારી અમે દર વર્ષે વાર્ષિક એન્યુઅલ મિટિંગ કરીએ છીએ. આમાં આ વખતની એન્યુઅલ મિટિંગમાં અમને આના કારણે જ એક વિચાર આવ્યો કે આપણને કંઈક આમાં મદદ કરવી જોઈએ કે ડાયાલિસિસના દર્દીઓની શું હાલત
એની દર્દી અને એમના આખા પરિવારની ઘરની શું હાલત થાય છે એનાથી પૂરા વાકેફ છીએ. આજે ઘણી બધી સંસ્થાઓ ખૂબ મોટું કામ કરી રહી છે, પણ એમાં પણ આપણે ક્યાંક કોન્ટ્રીબ્યુશન બનીએ એવી અમે સેટ ટેલ નાખી અમારી છેલ્લી મિટિંગમાં. તો અમે લોકોએ જ શરૂઆત કરી, બધાએ બે પ્રમુખ તરીકે ઉપપ્રમુખશ્રી બધાને એમના દાતાઓના સહયોગથી અને વધઘટનો ફંડ અમારા મંડળમાંથી કરીને એક નાનકડું અમે 25,000 રૂપિયાનું આજે એક ડોનેશન આ ડાયાલિસિસના દર્દીઓને આપણે લાયન્સ હોસ્પિટલને આપવા માટેનો એક સામાન્ય નાનકડો કાર્યક્રમ હતો. પણ આ કાર્યક્રમની સાથે મારી જે ટીમના જિલ્લા પંચાયતના મારા સાથી, છેલ્લા અમે 4 વર્ષથી સાથે છીએ, મારી સાથે જિલ્લા વિનોદભાઈ. તો વિનોદભાઈને આપણા લાયન્સના પ્રમુખ શ્રી અભયભાઈને એવી ઈચ્છા હતી કે એ ચૂંટાયા પછીથી એવો કોઈ કાર્યક્રમ ગોઠવાયો નથી. તો એક અમને બી ઘણા સમયથી ઈચ્છા હતી કે આવું નાનકડું કાર્યક્રમથી અમારી પ્રસિદ્ધિ કરવાનું કારણ નથી, પણ આ કાર્યક્રમના કારણે બીજા લોકોને પણ એક પ્રેરણા મળે, મેસેજ મળે, એ અમારો ઈરાદો હતો. અને વિનોદભાઈને પણ આ હોસ્પિટલની જે કામગીરીથી વિનોદભાઈ પણ વાકેફ થાય, આ અમારા ઈરાદાથી એક સામાન્ય નાનકડા કાર્યક્રમમાં આજે હું અમારા ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઈ અને અમારી મંડળની ટીમ વતીથી આ હોસ્પિટલને આવનારા સમયમાં પણ હું તો લાયન સાથે જોડાયેલો છું, પણ બીજા મિત્રોને પણ જે આવું કામગીરી થઈ રહી છે એમાં વધુમાં વધુ સહયોગી કેમ બનીએ. અને આ હોસ્પિટલની આખી ટીમ ખૂબ સારું કામ કરી રહી છે અને આ કામની અંદર આપણે સૌ સાથે મળી અને આ જે પીડાતા દર્દીઓને વધુ ઉપયોગી બનીએ, એ જ અમારો પ્રયાસ રહેશે. ગાંધીધામમાં રખડતા ઢોરોની સમસ્યાને કારણે અકસ્માતો થાય છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નગરપાલિકા રખડતા ઢોરને પકડવા નિષ્ફળ ગઈ છે તેવું લોકો માને છે. ગાંધીધામ શહેરમાં આશરે 5,000 જેટલા રખડતા ઢોરો ફરે છે અને ઉન્માદકે અન્ય રીતે દોડાદોડી કરી રાહદારીઓને ઈજા કરે છે. તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો ઢોર પકડવા સક્રિય થતા નથી તેવું લોકો જણાવે છે. રખડતા ઢોરોને અમુક લોકો કતલખાને પણ પહોંચાડે છે. તેથી નગરપાલિકા સક્રિય થઈ અને ઢોરોને પકડી કોઈ પાંજરાપોળમાં જમા કરાવે તથા આવા ઢોરો કોઈની માલિકીના હોય તો તેમના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ. નગરપાલિકા લોકોની સુખાકારી માટે કામ કરે તો ફરી વખત સત્તા ઉપર આવશે તેવું જાણકારોએ વિચારો વ્યક્ત કર્યા છે. ઓસ્લો સર્કલ ઉપર ગાયોનો બહુ ત્રાસ છે, માટે અહીંયા એક્સિડન્ટ, ગાયોના કારણે એક્સિડન્ટ પણ વધારે થાય છે. એક્સિડન્ટ વધારે થાય, કેટલા લોકો વાગે છે, ઘણી વાર એક્સિડન્ટ દેખાય છે. બરોબર, આનું કોઈ નિરાકરણ આવતું નથી. મતલબમાં કોઈ નિરાકરણ કરે નગરપાલિકા, જેના વિભાગમાં જે આવતું હોય નિરાકરણ કરે તો સારું કહેવાય, તો અકસ્માત નહીં થતો બચી જાય. અનિલ મોહરા છે અને હું અહીંયાથી અવારનવાર જાઉં છું અને આ રોડ યુઝ કરું છું. આ તમે જોઈ શકો છો, આ ગાયું જેમ અહીંયા બેઠી છે એના કારણે ઘણીવાર ટ્રાફિક જામ થઈ જાય છે, ઘણીવાર એક્સિડન્ટ પણ થઈ જાય છે, ઘણીવાર આ ગાયુંને પણ વાગી જાય છે. તો કોઈ અહીંયા લોકલવાળા કંઈ હટાવવા આવતા નથી, નગરપાલિકાવાળા કોઈ હટાવવા આવતા નથી. અને આ તો અહીંયા ઓછા છે. હજી તમે હાઈવે સાઈડ જોશો તો હાઈવે સાઈડ તો ઘણી બધી છે. અને ઓવરલોડવાળા જે ગાડીઓ હાલે છે, મોટી ગાડીઓ ટ્રેલર હાલે છે, એ કોઈ વાર એ ગાયું ઉપર ચડાવી નાખે છે. એ રીતે અમને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. ને અહીંયા ગાયોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. જ્યાં જોઈએ ત્યાં ગાયું આખલા વાંચતા જ હોય છે. કોઈ મોટા માણસના હોય, નાના માણસના હોય, નાના છોકરા રમતા હોય, જેમને તેમ ઉડાડીને વયા જાય છે. તો આપણું નિવેદન છે નગરપાલિકાને અને ગાયોના માલિકોને કે જલ્દીથી જલ્દી એ લોકોને ગૌશાળામાં મૂક્યા. ને અમને ગાયો પ્રત્યે બહુ ટ્રાફિક થાય છે ને અમને જ્યાં ક્યારે પણ અમને વચ્ચે ટ્રાફિકમાં સમસ્યા થાય છે. એના માટે ક્યારે પણ અકસ્માત થઈ જાય, કદાચ ગાયોને પણ લાગી જાય છે. તો અમે નગરપાલિકાથી નિવેદન કરી છે કે અમને ગાયોને થોડોક ટ્રાફિક ના થાય એના માટે સમસ્યા હલ કરો. અંજાર ભુજ રોડને પહોળો તો કરાયો, પણ વીજ વિભાગે રસ્તા વચ્ચે આવી ગયેલ થાંભલાઓ ખસેડ્યા નથી. વીજ અધિકારીઓ આ રસ્તે પસાર થાય છે, પણ તેમને કામ કરવાની પ્રેરણા મળતી જ નથી. અંજાર ભુજનો રસ્તો પહોળો થયો. અંજાર છોડીને ભુજ આવતા રસ્તા ઉપર વીજ થાંભલાઓ હવે રોડ ઉપર આવી ગયા છે. અનેક વીજ અધિકારીઓ આ રસ્તે પસાર થાય છે, પણ થાંભલા હટાવવાનું કોઈને સૂઝતું જ નથી. કાર્યપાલક ઇજનેર PWD કે અન્ય કોઈ અધિકારી આ કામ માટે વીજ કચેરીના કાન પકડવા તૈયાર જ નથી. મારે શુંની મનોવૃત્તિ જ્યારે ત્યજવામાં આવશે ત્યારે લોકોના કામ થશે. કચ્છમાં પશુપાલન વિભાગ તરફથી 50 નવા ઉપકેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપકેન્દ્રોમાં 49 પશુધન નિરીક્ષકોની જગ્યા ખાલી છે. કચ્છમાં માત્ર યોજનાઓ આવે છે, પરંતુ તેના ફળ નથી મળતા. કલેક્ટર કચેરી માટે પણ જમીન નથી ફાળવતી. વર્ષ 2011માં ગ્રામીણ વિસ્તારના પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે
સરકારે નાના નાના ગામોમાં ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ આ 50 કેન્દ્રોમાં માત્ર એક કેન્દ્રમાં જ પશુધન નિરીક્ષક જગ્યા ભરાઈ છે અને 49 જગ્યાઓ ખાલી છે. પૂર્વ કચ્છમાં 25 ઉપકેન્દ્રનું નિયંત્રણ ગળપાદરમાં આવેલ કચેરી કરે છે તથા પશ્ચિમ કચ્છના 25 કેન્દ્રોનું વિથોણમાંથી નિયંત્રણ થાય છે. પણ નિયંત્રણ કરવા જેવું શું છે જ્યાં કોઈ પણ સ્ટાફ નિમાયો નથી? માત્ર આ યોજના શરૂ કરાઈ છે, 3 વર્ષમાં કોઈ જ પ્રગતિ થઈ નથી. બીજો પ્રશ્ન છે નાયબ પશુપાલન નિયામકની જિલ્લાની કચેરી, જે હાલે બહુમાળી ભવનમાં બેસે છે. તે કચેરીને પશુપાલન વિભાગના કમ્પાઉન્ડ આવેલ જમીન ફાળવવા માટે કલેક્ટર કચેરીમાં 24/5/2013થી જમીન પ્રકરણ ચાલે છે. પશુ ઉછેર કેન્દ્રની આ જમીન સરકારે હસ્તગત કરી છે, જેમાં ભુજહાટ DILRને જમીન અપાઈ છે તથા એન્ટી કરપ્શન કચેરીએ પણ જમીન માંગી છે. એ રીતે જમીનની સ્થિતિ છે. હજુ પણ અનેક એકર જમીન ઉપલબ્ધ છે, પણ કલેક્ટર કચેરી જુદા જુદા કારણોસર મૂળ આ પશુ વિભાગની જમીન પશુ વિભાગને જ મળતી નથી. હા, આપણે કચ્છ માટે એક સરકારે નવી યોજના મંજૂર કરેલી છે કે ગુજરાત રાજ્યની અંદર ઘણી જગ્યાએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના એ ચાલુમાં જ છે. તો કચ્છ માટે આપણે 2010ની અંદર નવીનતમ યોજના તરીકે સરકારે મંજૂર કરી અને એની અંદર 50 ઉપકેન્દ્રો મંજૂર ગામડાઓની અંદર ઘનિષ્ઠ પશુ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો ખોલવા માટે, અને એનું હેડક્વાર્ટર આપણે ભુજની અંદર બનાવવાનું. એ સાથે એના 2 જૂથ મથકો, એક ગળપાદર જે પૂર્વ કચ્છના જે આપણે 25 સેન્ટરો છે એની અંડરમાં આવે, અને પશ્ચિમ કચ્છના 25 સેન્ટરો છે એ વિથોડ જૂથ મથકની અંદર આવે. હાલના તબક્કે 2 જગ્યાઓ ભરાયેલી છે અને 47 જગ્યા ખાલી છે. હા, હાલના હંગામી ધોરણે અમે બહુમાળીની અંદર 210 નંબરના રૂમની અંદર આ કચેરી કાર્યરત છે. ત્યાં સ્ટાફ પણ બેસે છે અને આ જમીન કચેરીને પોતાનું મકાન બનાવવા માટે પશુ ઉછેર કેન્દ્રની જે જમીન આવેલી છે એ જમીનની અંદરથી 36 ચોરસ મીટર જેટલી જમીનની અમે માંગણી કરેલી છે કલેક્ટરશ્રી પાસે, અને આ કચેરી માટે હંગામી ધોરણે 40 લાખ રૂપિયા ટોકન રૂપે પણ ફાળવેલા છે નવું મકાન બનાવવા માટે. સામાન્ય રીતે લોકો સોનામાં રોકાણ કરતા હતા. ધીરે ધીરે સોનામાંથી ચમક ઓછી થતી જાય છે. રોકાણકારો આ ક્ષેત્રમાંથી રસ ગુમાવી રહ્યા છે. માત્ર પ્રસંગ પૂરતી જ સોનાની ખરીદી થાય છે. સમગ્ર જગતને સોનાની ચમક આંજી નાખે છે, પણ આ ચમક હવે ઝાંખી થતી જાય છે. છેલ્લા 3 વર્ષમાં હવે રોકાણકારો આ ક્ષેત્રમાંથી પાછા વળી રહ્યા છે, કારણ કે મળવું જોઈએ તેવું વળતર મળતું નથી. આ બાબતે કેસી જ્વેલર્સના ચંદુભાઈ ગઢેચાએ વાતચીત કરી હતી. જે ગોલ્ડમાં પહેલા 10 વર્ષ બહુ સારું ઇન્વેસ્ટમેન્ટમાં વળતર મળ્યું, એ પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ ગોલ્ડમાં બજાર નીચી જશે. અત્યારે થોડું નીચું જઈ રહ્યું છે, અને નીચું જાય અને થોડીક સરકારની અત્યારે જે નિયંત્રણની નીતિ છે એના કારણે આપણી પડતર ઊંચી આવે છે અને બહારથી આવતા ગોલ્ડની પડતર નીચી આવે છે, એટલે માણસો થોડું બહારથી લાવે છે. પણ ગોલ્ડમાં બજાર નીચું જાય તો પાછી વળતરની શક્યતાઓ છે. અત્યારે વળતરની શક્યતાઓ ઓછી છે. બજાર જે વધીને 30,000 ઉપર ગયું હતું એ આજે અત્યારે 27,000 સુધી પહોંચી ગયું છે, અને હજી થોડું નીચું જાય તો પછી વાંધો ના આવે. પછી વળતરની શક્યતાઓ રહે. બહુ ઊંચું જાય એટલે મૂળ વળતરની શક્યતાઓ નથી રહેતી. એ રીતે સોની બજારમાં મંદી છે, ત્યારે જટુભાઈ વેલજી સોનીના પ્રતિનિધિ ચંદ્રકાંતભાઈએ પણ પોતાનું નિરીક્ષણ આ રીતે રજૂ કર્યું. અત્યારે ખરેખર તો રિયલ યુઝર જ કે જેમની જરૂરિયાત છે દાગીનાની, પોતાના શુભ પ્રસંગ હોય કે એવા, એ લોકો જ ખરીદી કરે છે. રોકાણકારો તો છેલ્લા, તમારી વાત સાચી છે, 2-3 વર્ષથી નીકળી ગયા, કારણ કે ભારતની આખી ઇકોનોમિક પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. આટલી મોંઘવારીમાં રિયલ એસ્ટેટ માર્કેટ ડાઉન છે, એટલે એના હિસાબે રોકાણકારોને તો બહુ સોનામાં અત્યારે રોકતા જ નથી. HMT ઘડિયાળ હવે ભૂતકાળ બની ગયું. 1961માં પ્રથમ HMT ઘડિયાળને તાત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લોન્ચ કર્યું હતું. એક જમાનામાં કાંડા ઉપર જગારા મારતું HMT ઘડિયાળ સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. 1961માં એમઓ નાગરિક વોચ કંપની સાથે HMTનું જોડાણ થયેલ અને તેના ઉત્પાદન માટે બેંગ્લોર તથા જાપાનમાં યુનિટ ઊભા કરાયા. ત્યારબાદ HMTની પ્રગતિ અવિરત ચાલતી રહી અને 1972માં ઓટોમેટિક ડે એન્ડ ડેટની ઘડિયાળ લોન્ચ થઈ. ત્યાર પછી ક્વાર્ટઝ ઘડિયાળનો જન્મ થયો. પ્રોડક્શન વધારવા માટે ટુમકુર તથા રાનીબાગમાં નવી ફેક્ટરીઓ બનાવાઈ.
વર્ષ 2000 સુધી 100 મિલિયન HMT ઘડિયાળના ગ્રાહકો બન્યા, પણ સમયાંતરે આ સાહસ દ્વારા દુનિયાની વોચ બજારમાં થતા ફેરફારોને અપનાવવામાં ઢીલ થતા ધીમે ધીમે HMTના વળતા પાણી થયા. અંતે હવે HMTએ પ્રોડક્શન બંધ કર્યું. આપણા અનેક વડીલો પાસે HMT ઘડિયાળોની અનેક યાદો જોડાયેલી રહી છે. આ અંગે વર્ષોથી ઘડિયાળના રિપેરિંગ તથા વ્યાપાર ક્ષેત્રે જોડાયેલ વેપારીના પ્રતિભાવો સાંભળીએ. હું પોતે લગભગ 25 વર્ષથી કામ કરું છું રિપેરિંગનું, અને મારા ફાધરનું લગભગ 60 વર્ષથી રિપેરિંગનું ને અમારી દુકાનો છે ભુજમાં. અત્યારે એવું છે કે અત્યારના આધુનિક યુગમાં તો ઘણી બધી કંપનીઓની ઘડિયાળો આવે છે. આજથી 20-25 વર્ષ પહેલાં એવું ટાઈમ હતું કે HMT ઘડિયાળ સિવાય કોઈ માણસો પાસે ઓપ્શન નહોતો. એટલી સારી ક્વોલિટીની ઘડિયાળો બનાવતી અને બહુ મજબૂત ઘડિયાળો હતી, પણ કેમ અત્યારે જમાનાને અનુસૂર એ લોકોએ કોઈ ફેરફાર મોડેલોમાં કોઈ આધુનિક કંઈ બનાવ્યું નહીં. ટેક્સટાઇલ ક્લસ્ટર મેગા પ્રોજેક્ટની બજેટમાં જોગવાઈ કરાઈ છે. કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ નિગમના કમિશનર મોનિકા ગર્ગ કચ્છની મુલાકાતે આવ્યા. કચ્છના વહીવટીતંત્ર સાથે મીટિંગ કરી. કચ્છમાં અત્યારે હેન્ડીક્રાફ્ટના 1 લાખથી વધુ કારીગરો છે અને માત્ર 10,000ની નોંધણી થઈ છે. તેથી જિલ્લાના વહીવટીતંત્રે દરેક કારીગરને યુનિક કાર્ડ આપવા માટે નિગમના કમિશનરે જણાવ્યું છે. ચાલુ સાલે કેન્દ્રના બજેટમાં મેગા ક્લસ્ટરના નિર્માણની વ્યવસ્થા કરવા નાણાંની ફાળવણી કરાઈ છે. જોઈએ આ અંગેનો અહેવાલ. इस संदर्भ में एक उच्च स्तरीय टीम भारत सरकार से दिल्ली से आज यहाँ आई है, जिसमें हमारे मार्केटिंग के, कॉटेज एम्पोरियम के, CCIC के, HHEC एक्सपोर्ट कॉरपोरेशन और EPCH एक्सपोर्ट प्रमोशन काउंसिल फॉर हैंडीक्राफ्ट के लोग आए हैं, और इसके साथ ही डिजाइन के NCDPT के उच्च स्तरीय टीम भी यहाँ आज आई है. इसके अतिरिक्त हैंडीक्राफ्ट ऑफिस की विकास आयुक्त हैंडीक्राफ्ट की उच्च स्तरीय टीम, जिसमें मुख्यालय के लोग और रीजनल ऑफिस के, क्षेत्रीय कार्यालय के लोग भी यहाँ आए हैं. हम सब ने जिला के अधिकारियों के साथ और राज्य सरकार के अधिकारियों के साथ, कॉरपोरेशन के MDs, इंडेक्स C, GLPC के अधिकारियों के साथ विस्तार से ये चर्चा की है कि यहाँ किस किस क्राफ्ट को हमें लेना चाहिए. उसमें अभी तक जो क्राफ्ट हमने आइडेंटिफाई किए हैं वो है टेक्सटाइल की प्रिंटिंग के, ब्लॉक प्रिंटिंग है, अजरक प्रिंटिंग है, टाई एंड डाई, बाटिक. इसके अलावा 3-4 किस्म की कढ़ाई, एम्ब्रॉयडरी के क्राफ्ट्स आइडेंटिफाई किए गए हैं. लेदर का क्षेत्र, मड क्राफ्ट और इस तरह के कॉपर बेल, लेकरवेयर, ये कुछ क्राफ्ट्स हमने आइडेंटिफाई किए हैं. इसके बाद हमारी चर्चा विस्तार से स्टेक होल्डर से भी हुई, जिसमें यहाँ के कारीगर, शिल्पी थे और यहाँ के व्यापारी लोग थे, ट्रेडर्स थे, जो इस क्राफ्ट को, जो यहाँ के हैंडीक्राफ्ट्स को, प्रोडक्ट्स को बाहर बेचते हैं, घरेलू बाजार में और अंतर्राष्ट्रीय बाजार में. तो इन सब से चर्चा करके हमने ये जानने की कोशिश की है कि इन क्राफ्ट की जरूरत क्या है, इनको विकसित करने के लिए हमें क्या क्या इंटरवेंशंस करनी चाहिए. लेकिन हमारा मेगा क्लस्टर का जो चलाने का उद्देश्य है वो हम राज्य सरकार के सहयोग से चलाएंगे, और उसमें हमारा उद्देश्य मुख्यतः एक है कि हमारे कारीगर की आमदनी में बढ़ोतरी हो, उसकी आय में वृद्धि हो, और इसके लिए ही हमारी सारी इंटरवेंशंस होंगी, चाहे वो डिज़ाइन की इंटरवेंशन हो, चाहे हम वहाँ नया डिज़ाइन देना चाहें या नया प्रोडक्ट डेवलप कराना चाहें, या मार्केटिंग की सुविधा उपलब्ध कराएं, या कॉमन फैसिलिटीज़ एस्टैब्लिश करें जिससे उसको अपनी प्रोसेसिंग में, अपना प्रोडक्ट बनाने में आसानी हो. હું ઓનકર ગાબુભાઈ જખુભાઈ છું, નેશનલ એવોર્ડ વિનર 1992. પણ આ વખતે મેગા ક્લસ્ટર કચ્છમાં પહેલી વાર આવી રહ્યું છે, અને ગે વખતે સેક્રેટરી સાહેબે પણ બહુ ઘણા બધા સૂચનો લઈ ગયા છે અને અહીંયાથી સૂચનો લઈ ગયા છે. અને આ ક્લસ્ટરમાં મેગા ક્લસ્ટર આવશે તો એમાં ડિઝાઇનિંગનું થશે, પછી વર્કશોપનું થશે, અને આપણે જે વર્કસેટનું, જે આપણે અમુક કારીગરોમાં વર્કસેટનું પ્રોબ્લેમ છે, વર્કસેટનું કામ થશે. પછી આપણે જે બેંક કે રો મટીરિયલની બેંક છે એ થશે. અને કચ્છમાં કારીગરોનું નાનામાં નાના કારીગર જે સંસ્થાઓ જે છે એનું બધાનું એક વિકાસ જેવું દેખાય છે. આમ પણ કચ્છમાં હેન્ડીક્રાફ્ટ્સમાં આપણે જોઈએ તો ગુજરાતનો 70-80% જે કારીગરો જો કામ થાય છે એ કચ્છમાં થાય છે.
વણકર કંકુબેન અમૃતલાલ, ગામ કુકમા. બેન, વાત કરીએ આજે ટેક્સટાઇલ ક્લસ્ટર કચ્છમાં આવે છે, તો એનાથી ખાસ કરીને કારીગરોને શું ફાયદો થશે, તમને શું લાગે છે? કારીગરોને ઘણું બધું ફાયદો થવાનો છે. આજે જે બધી સ્કીમો છે એ આપણા પાસે કારીગરો પાસેથી રજૂ કરી, જે કારીગરોને ખબર ન હોય એવી સ્કીમોની પણ રજૂઆત કરી. અને બીજું હમણાં જે કાર્ડ બનાવવાનું છે એ કાર્ડ બનાવવાનું કીધું, એનાથી કારીગરોને ઘણી એવી સગવડ મળશે ને આગળ જવાની તકો મળશે. હેન્ડીક્રાફ્ટની તો એક પ્રોબ્લેમ વધારે મજૂરીની છે. એમાં કામ ઘણું કરવું પડે છે ને મજૂરી ઓછી મળે છે, એ વધારે પ્રોબ્લેમ છે. એનાથી અમારા જે બાળકો ભણે છે ને તો એ કામમાં જોડાવા માંગતા નથી કે આનામાં મજૂરી બહુ ઓછી પડે ને બહાર જો નોકરી કે બધું ભણીએ તો આગળ ઘણું કમાવી શકીએ. મજૂરીનું જ વધારે પ્રોબ્લેમ છે. કચ્છિયતના દર્પણ સમાન કચ્છી ભૂંગાએ પ્રસિદ્ધિ તો મેળવી, પરંતુ તેની અસ્મિતા લુપ્ત થઈ ગઈ છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. દર્શક મિત્રો, કચ્છનું વહીવટી તંત્ર રણોત્સવની તડામાર તૈયારીઓમાં જોતરાઈ ચૂક્યું છે. અને આપ સૌ જાણો છો કે ફિલ્મ મહાનાયક અમિતાભ બચ્ચને એક સૂત્ર આપ્યું હતું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ સૂત્રએ કચ્છ અને કચ્છિયતને એક અનોખી નામના અપાવી છે. અને ખાસ કરીને આજે આપણે વાત કરીશું કચ્છી ભૂંગાની. કચ્છી ભૂંગાને પણ એક અનોખી પ્રસિદ્ધિ મળી છે અને સરકારી પોસ્ટરોમાં અને પ્રસિદ્ધિઓમાં કચ્છી ભૂંગો ચમકી રહ્યો છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે કચ્છી ભૂંગો એ માત્ર કચ્છીઓનું આવાસ કે ઘર નથી, પરંતુ કચ્છી ભૂંગો એક સભ્યતા છે. કચ્છી ભૂંગાની પછવાડે એક સદભાવના છુપાયેલી છે. સરકાર કચ્છી ભૂંગાને ચમકાવી અને પ્રસિદ્ધિ તો આપી રહી છે, પરંતુ કચ્છી ભૂંગાની પાછળ રહેલી સદભાવના અને મૂલ્યો આજે ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. તો શું છે આ મૂલ્યો અને શું છે કચ્છી ભૂંગાની અસલ ભવ્યતા, આજે આપણે તેના વિશે વાત કરીશું. એક સમય હતો જ્યારે ભૂંગો કચ્છીઓની જીવનશૈલી સાથે વણાયેલો હતો. માત્ર 1 કિલો લોખંડની ખીલી વાપરીને તૈયાર થતો ભૂંગો હવે 1.5 થી 2 લાખમાં બને છે. ભૂતકાળમાં એવી પરંપરા હતી કે ભૂંગો બનાવવો હોય ત્યારે ગામમાંથી 8-10 લોકો સ્વેચ્છાએ મદદ કરવા આવતા અને મહેનતાણું લેતા નહીં. બદલામાં ભૂંગાનો માલિક પોતાની મદદે આવેલા લોકોને જમાડતો. આ જમણવારને કચ્છી પરંપરામાં આભત કહેવામાં આવે છે. જ્યાં સુધી ભૂંગો બનતો રહ્યો ત્યાં સુધી એકબીજાને મદદ કરવાની સદભાવના પણ હતી. પરંતુ વિશ્વ સ્તરે કચ્છી ભૂંગાને પ્રસિદ્ધિ મળ્યા બાદ હવે ભૂંગો બનાવવો એક વ્યવસાય બની ગયો છે. એટલું જ નહીં, પિરામિડ આકારનો ભૂંગો મનની એકાગ્રતા જાળવવા મહત્વ ધરાવે છે. વાવાઝોડું, વરસાદ, ભૂકંપ જેવી આફતોમાં ભૂંગો સુરક્ષિત રહે છે. અનાજ રાખવાની સંજેરી, છાશ બનાવવાનું વલોણું, રસોઈ માટેનો ચૂલો, કપડાં રાખવાનું કબાટ વગેરે જીવન જરૂરી તમામ સગવડો ભૂંગામાં સમાઈ જાય છે. આજે ગ્રેનાઇટ, સિમેન્ટ, ટાઇલ્સ, નળિયા વગેરેનો ઉપયોગ કરીને બનાવાતા ભૂંગા આરોગ્ય, પર્યાવરણ અને કચ્છી ભૂંગાની અસ્મિતાને અનુરૂપ બિલકુલ નથી. ત્યારે ભૂંગાની અસલિયત કેટલો સમય સલામત રહેશે એ સંસ્કૃતિ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે. મારું નામ નીતા કિશોર જોશી છે અને આ ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમમાં હું મેનેજર તરીકે સેવા આપું છું. આપણે ભૂંગાની વાત કરીએ છીએ તો ભૂંગા આમ ગ્રામ્ય સંસ્કૃતિ કહેવાય અને ભૂતકાળમાં જે ભૂંગાઓ હતા અને અત્યારે જે ભૂંગાઓ છે એમાં ઘણો જ બદલાવ આવી ગયો છે. અત્યારે જે ભૂંગાઓ છે એ આધુનિકતાના ચૂંદડી ઓઢી અને પરંપરા સાથે આગળ વધ્યો છે. ગામડાના કારીગરો બનાવતા ભૂંગા પહેલાં એમાં આપણે જોઈએ છીએ તો એમાં ઘાસ, છજા તરીકે ઘાસ જ મૂકવામાં આવતું અને એ ઉપરાંત અમુક જ્ઞાતિના જે ભૂંગાઓ હતા એમાં પહેલાં વંજી એટલે કે વાંસ જેવું મૂકવામાં આવી અને એના ઉપર ઘાસ મૂકવામાં આવતું, જે અત્યારે એ નળિયાનું સ્થાન લઈ લીધેલું છે. પછી પહેલાંના ભૂંગાઓ હતા એમાં લીપણ કરવામાં જ આવતું, એના બારીઓમાં, એના છો એટલે કે પટમાં બધેમાં લીપણ જ કરવામાં આવતું. જ્યારે અત્યારના જે ભૂંગાઓ છે એમાં પહેલાં સિમેન્ટ અને પછી એના ઉપર એક લીપણનું સામાન્ય આવરણ ચડાવી દેવામાં આવે છે અને જે આપણે લીપણનું જે સ્તર પટમાં મૂકવામાં આવતું એની જગ્યાએ અત્યારે ટાઇલ્સ કે સિમેન્ટ એનું સ્થાન લીધેલું છે. આમાં વસ્તુ ફરક એટલી જ છે કે જે પહેલાંનો ભૂંગો હતો એ પર્યાવરણની દ્રષ્ટિએ બહુ જ ઉત્તમ એક નમૂનો સાબિત થતો હતો કે એનું જે સ્તંભ હતું એના નીચે બેસીને જો વાંચવામાં આવે તો મનની એકાગ્રતા, આમે પિરામિડ હોય એટલે એકાગ્રતા તો એની ઘણી જ રહે છે. અને અત્યારનો જે ભૂંગો છે એમાં આપણે જોવા જઈએ છીએ તો સિમેન્ટ હોય તો એ વસ્તુ થોડીક સ્વાસ્થ્ય માટે કે ગ્રેનાઇટ છે કે એવું બધું છે એ લીપણના હિસાબથી
થોડીક પાછળ રહી જાય છે, કારણ કે એમાં જે લીપણ હોય છે એમાં ગાયનું છાણ ને એ બધું જે મેળવવામાં આવે છે ને એના કારણે છે ને અમુક જમ્સ નાશ પામે છે, જ્યારે આમાં એ નથી થતું. એટલે કે આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ રીતે જૂનો જે ભૂંગો છે એ ઉત્તમ સાબિત થાય છે. અત્યારના ભૂંગામાં જે એસી કે સિમેન્ટ કે આ જે બધું મૂકવામાં આવ્યું છે એ પર્યાવરણની દ્રષ્ટિએ થોડુંક આધુનિકતાનો રંગ પકડ્યું છે. એટલે હકીકતની રીતે જોવા જઈએ તો જે જૂનો ભૂંગો છે એ જ પર્યાવરણ અને આરોગ્યની રીતે મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. એટલે આમાં કારણ એક એટલું જ છે કે ભાઈ પહેલાંના જમાનામાં જે ભૂંગામાં જે લોકો રહેતા એ આર્થિક રીતે થોડાક નબળી દ્રષ્ટિના, આર્થિક રીતે જે થોડાક નબળા હતા એ લોકો ભૂંગામાં રહેતા, કારણ કે ભૂંગાના કારણે જે વસ્તુનો ખર્ચ હતો ને એ બહુ ઓછો થતો, કારણ કે જે વસ્તુ બધી હતી એ બધું આપણને પર્યાવરણ જે ઘાસ હોય એ પણ આપણને વરસાદ પછી જે કલ ને એ બધું એમાંથી મળી રહે, પછી ખીલી કે એ બધું, એટલે એમાં બહુ નહીવત જ ખર્ચો થતો હતો. એના કારણે જે નબળા વર્ગ હતા એ ભૂંગામાં રહેતા અને શ્રીમંત વર્ગ છે એ પાકા મકાનમાં રહેતા હતા. હવે આ ભૂંગાએ છે આધુનિકતાનું એક સિમ્બોલ સ્ટેટસ પકડ્યું છે. એટલે માણસો આમાં જે બદલાવ લાવે છે પણ પર્યાવરણની દ્રષ્ટિએ તો જે જૂનો ભૂંગો છે એ જ ઉત્તમ નમૂનો સાબિત થાય છે. તો દર્શક મિત્રો, આ હતું કચ્છી ભૂંગાના ભૂતકાળનું ચિત્ર અને આધુનિકતાની જાગજમાટ, જેમાં કચ્છી ભૂંગાએ થોડુંક ગુમાવ્યું પણ છે અને થોડુંક મેળવ્યું પણ છે, જેનો ચિતાર આપણને આપોઆપ મળી જાય છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.